નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે જુલી પઢારિયા. જોઈએ સ્થાનિક સમાચાર. વેલેન્ટાઇન ડેના દિવસે આત્મહત્યા કરવી તે જીવનનો રસ્તો નથી. જિંદગી જીવી જાણે તેનું જ નામ પ્રેમ. કચ્છમાં વેલેન્ટાઇન ડેની ઉજવણીનું મહત્વ વધી ગયું છે. તેની સાથે સાથે એકતરફી પ્રેમમાં કેટલાક વ્યક્તિ નિષ્ફળ જતા આત્મહત્યા કરી લેતા હોય છે, જે બાબત ખૂબ જ ગંભીર ગણી શકાય તેમ છે. ગયા વર્ષે ભુજના હમીરસર તળાવમાં એક પ્રેમીએ આત્મહત્યા કરી લીધી હતી. સમાજ તેમનો પ્રેમ નહીં સ્વીકારે તેવા ડરથી આ જિંદગીનો કરુણ અંત આણી લીધો હતો. આ બનાવ વેલેન્ટાઇન ડેના દિવસે બનવા પામ્યો હતો. કોઈપણ વ્યક્તિને તમે પ્રેમ કરતા હો તો તેની લાગણી વેલેન્ટાઇન ડેના દિવસે નહીં પણ તે પૂર્વે કરવી જોઈએ. જો કોઈ પ્રેમનો અસ્વીકાર કરે તો તેનો રસ્તો આત્મહત્યા નથી. આ વાત લોકોએ ભૂલવી ન જોઈએ. તમામ વ્યક્તિઓને પોતાનો હક આપેલો હોય છે. કચ્છમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના આંતરરાષ્ટ્રીય આત્મહત્યા સંઘના મેમ્બરો દ્વારા આત્મહત્યા અટકાવો માટેની જે કામગીરી કરવામાં આવે છે તે કામગીરી આવકારદાયક કહી શકાય તેમ છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. વેલેન્ટાઇન ડેમાં બીજાનું પ્રેમ પ્રતિ પોતાની લાગણી વ્યક્ત કરવાનું તક મળે છે અને આ તકનો સકારાત્મક ઉપયોગ કરવા જોઈએ. અને અમુક જો રેર કેસીસમાં આત્મહત્યાનું બનાવ વેલેન્ટાઇન ડેમાં જો બને છે, આ ખાસ નોટિસ વાળી વસ્તુ છે. છેલ્લા વર્ષ પણ આવું પ્રસંગ બન્યા હતા જો રેર ને રેર હોય છે. આમાં એવું હોય છે કે ઘણા વખત એક વ્યક્તિનું બીજા પ્રતિ પ્રેમ આગળથી હોય અને બીજા વ્યક્તિનું હૃદયમાં આવું કોઈ ભાવના હોય નહીં. તેના પોતાના લાગણી વ્યક્ત કરવાનું જો મોકો છે વેલેન્ટાઇન ડે ના ચૂનવા જોઈએ. એના પહેલા એના લાગણી બતાવવા જોઈએ અને તેના ખબર પડી જશે કે ભાઈ આ વ્યક્તિ મને પ્રેમ નહીં કરે છે, યાર મારી લાગણી અસ્વીકાર કરે છે એવું. પણ વેલેન્ટાઇન ડે જો છે એક્સ્ટ્રીમ પોઝિશનમાં એક દિવસનું રૂપમાં મનાવવામાં આવે છે. ઓઈ દિવસ અગર કોઈ વ્યક્તિ પોતાના પ્રસ્તાવ પ્રેમ પ્રસંગનું હિસાબે રાખે અને ઓઈ દિવસ જો પ્રેમ પ્રસંગ અસ્વીકાર કરવામાં આવે તો જો પહેલા વ્યક્તિ જે ઘણા મહિનો કાં તો વર્ષોથી એકતરફા પ્રેમ રાખ્યા છે એના ઘોર હતાશા સર્જે છે અને ઘોર હતાશામાં ભાવુકતામાં ઉશ્કેરાટમાં આવીને એના આત્મહત્યાનો વિચાર આવી શકે અને વિચારનું અમલીપન પણ કરી શકે. Located in a green 10-acre sylvan surrounding, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculator. Horse riding classes. Indoor and outdoor sport to enhance sporting abilities of the students. Music classes to develop creative minds and soul to teach cultural richness and global culture. With a bagpipe band, folk, classical and western dances to develop dancing skills. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground. Canteen serving nutritious and hygienic food. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. Dreaming bright future of their dear children. For admissions, please call us on 2266 631143 9033 029 199 8866 431143. Our website www.doonpublicschoolbhuj.com. કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે, ત્યારે આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ઘરે ઘર જઈ શરદી ઉધરસના દર્દીઓને તપાસવાનો કાર્યક્રમ કચ્છી મોડલ તરીકે સ્વીકાર કરાયો છે. ત્યારે કચ્છમાં સ્વાઇન ફ્લૂ બાબતે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી. જોઈએ વાતચીતના ખાસ અંશ. કચ્છમાં સ્વાઇન ફ્લૂ જાન્યુઆરીથી શરૂ થયો અને અત્યાર સુધી 287 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસો નીકળ્યા અને 24ના મરણ થયા. પરંતુ આ સ્વાઇન ફ્લૂ વધારે એપિડેમિક ન બને અને જે બેઝિક દર્દીઓ છે નીચે ગામડાઓ સુધીના એ દર્દીઓ બહાર આવે અને એ સ્વાઇન ફ્લૂ વધુ ફેલાતો અટકાવવા માટે એક કચ્છમાં ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. આ એક પ્રશ્ન અને સાથે સાથે એના સેવાના આનુષાંગિક પ્રશ્નો સાથે આપણે જિલ્લાના સમાહર્તા કલેક્ટર સાહેબ શ્રી મહેન્દ્ર પટેલ સાહેબ સાથે વાત કરીએ અને સ્વાઇન ફ્લૂ વિશે ભવિષ્યમાં શું કાર્યવાહી કરવા જઈ રહ્યા છે તે પણ તેમની પાસેથી સાંભળીએ.
એમાં એવું હતું કે જ્યારે આપણે કચ્છમાં આટલો બધો સ્વાઇન ફ્લૂના કેસો આવવા માંડ્યા ત્યારે એના કોન્ટેક્ટ પર્સનનો કોન્ટેક્ટ કરવા માંડ્યા કે ભાઈ કોના કોન્ટેક્ટ, આ પોઝિટિવ દર્દીઓ કોના કોના કોન્ટેક્ટમાં આવે, એમને દવા આપીએ, એમને ટ્રીટ કરીએ. સારી બાબત એ છે કે એક ચેઇન શરૂ નથી થઈ. જે કોન્ટેક્ટ પર્સનના પોઝિટિવ આવે એટલે જે દર્દીને પોઝિટિવ આવે એના કુટુંબમાંથી કોઈનો નથી આવ્યો આજ સુધી એક પણ એવું લાગ્યું કે અલગ અલગ દિશામાંથી બધા કેસો આવે છે તો આપણે જ સામેથી એટેક કરીએ, આખા ડિસ્ટ્રિક્ટમાં બધા કુટુંબોનો સંપર્ક કરીએ. 9મી તારીખે અમે તમામ કુટુંબોનો સંપર્ક કર્યો કે ભાઈ તમારા ત્યાં કોઈને તાવ, શરદી, કફ કે એવું કંઈ હોય તો ચાલો અમને બતાવો અને ડૉક્ટરને બતાવી દઈએ. તો એવા 31,000 લોકો મળ્યા આપણને. એમની બીજા દિવસથી ટ્રીટમેન્ટ પણ શરૂ થઈ ગઈ. ફોર્ચ્યુનેટ એવું છે કે અમને ખબર હતી કે આના કારણે ઓપીડી વધી જશે, લોકો બહુ બહાર આવશે, પણ 5-6 દિવસ ઘરે બેઠા બેઠા પોતાની રીતે કંઈ નાની મોટી દવા કરે, આયુર્વેદિક કરે અથવા ઉકાળા પીવે, એના કરતાં એકવાર ડૉક્ટરે એમને ચેક કરી લે તો વધારે સારું. એના કારણે આપણને ફાયદો એ થયો કે કેસો વધારે દેખાય છે પણ મૃત્યુઆંક ઘટ્યો છે. અને જિલ્લાની સમગ્ર ટીમો, તલાટી, ગ્રામ સેવક, શિક્ષકો, આંગણવાડી, ICDS બધાએ મહેનત કરી, વિવેકાનંદ યુવક મંડળ, મહિલા મંડળ, અને આપણને એક પિક્ચર બહાર આવ્યું કે કચ્છ જિલ્લો ક્યાં ઊભો છે. સમગ્ર ગુજરાતના 17 જિલ્લા સાથે સાથે બીજા રાજ્યોમાં પણ સ્વાઇન ફ્લૂ છે, ત્યારે આપણે ચેતના ફેલાવવા માટે, જાગૃતિ કરવા માટે આ અભિયાન કર્યું હતું. અને એ અભિયાનને ગુજરાત સરકારે એપ્રિશિએટ કર્યું છે. 14 તારીખે આવતીકાલે સવારે 9 વાગ્યાથી આ સમગ્ર રાજ્યમાં અભિયાનનો અમલ કરવામાં આવશે. સિટી ગેસ્ટ હાઉસ ભુજમાં રહેવાની ઉત્તમ સગવડ સાથે વ્યાજબી ભાવ, જેમાં તમને તમામ સુવિધા સાથે વાઈફાઈ ઝોન પણ ઉપલબ્ધ. રૂમ ચાર્જીસમાં પણ ઓછા દરે, જેમાં સિંગલ રૂમ કોમન બાથરૂમ ₹300, ડબલ રૂમ કોમન બાથરૂમ ₹400, ડબલ ડિલક્સ રૂમ એટ્રેચ બાથરૂમ ₹500, એક્સ્ટ્રા બેડ ચાર્જ ₹100 નજીવા દરે. સરનામું સિટી ગેસ્ટ હાઉસ, લંગાશેરી, દરબારગઢ પોસ્ટ ઓફિસની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913922669. અમારું બીજું ફર્મ એટલે હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, જેમાં તમને સ્પેશિયલ ગુજરાતી થાળી સાથે જમવાની ઉત્તમ સગવડ, જેમાં ફિક્સ થાળી ₹40, ફૂલ થાળી ₹60. સમય દરરોજ સવારે 11 થી 4 અને સાંજે 7 થી 10, તેમજ રવિવારે સાંજે. સ્થળ હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, બસ સ્ટેશન અને સાથી સિનેમાની બાજુમાં, ભિંડી બજાર, ભુજ. પ્રોપાઇટર AH સોનારા સુથરીવાલા. મોબાઈલ નંબર 9909700059. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો ફેલાવો અવિરત ચાલુ રહ્યો છે, ત્યારે ભુજની GK જનરલ હોસ્પિટલમાં આ અંગે શું કામગીરી ચાલી રહી છે તથા સરકાર હસ્તકના આ વિભાગમાં ખરેખર કોણ કરે છે કામગીરી, સમગ્ર બાબતે કચ્છ જિલ્લાના સિવિલ સર્જન જિજ્ઞાબેન દવે સાથેની ખાસ મુલાકાતના અંશ પ્રસ્તુત છે. એક્ઝેક્ટ આપણે અત્યારે હાલના જ દિવસે જોઈએ તો 53 પેશન્ટ આપણી પાસે દાખલ છે. એમાં 4-5 પેશન્ટ બાયપેપ પર છે, એ નવા છે. ગઈકાલે અત્યારે મને સવારે જ જાણવા મળ્યું કે ગઈકાલના જે બાયપેપ પર હતા એ 2 પેશન્ટ વોર્ડમાં શિફ્ટ થયા. ત્યારે પહેલા એક એવું હતું કે સ્વાઇન ફ્લૂ વાળો દર્દી બહુ લાસ્ટ સ્ટેજમાં આવતો, પછી એને સીધા વેન્ટિલેટર પર ચડાવીને આશા બહુ ઓછી રહેતી હતી કે આ પેશન્ટ બચશે કે કેમ. પણ હવે જે જાગૃતિ આવી ગઈ છે, જે જાગૃતિ ફેલાઈ ગઈ છે, પેશન્ટ વહેલા આવે છે. અને કાલના જે મને મારા ફિઝિશિયને આવીને કીધું કે 2 પેશન્ટ બાયપેપ પરમાંથી નોર્મલ થઈ ગયા, એટલે હું બહુ ખુશ હતી કે ચલો બાયપેપમાંથી વેન્ટિલેટર પર ચડવાની બદલે એ નોર્મલ થઈ ગયા છે. અને આપણે અહીંયા આવ્યા જે 200 ઉપર, હવે તો આંકડો ઘણો મોટો પહોંચી ગયો છે. અને એ પોઝિટિવ દર્દીમાંથી અહીંયાથી જે ડેથ થઈ છે, ટોટલ આખા કચ્છમાં 20 થી 22 ડેથ થઈ છે. એટલે બાકીના પેશન્ટ ઘણા બધા સાજા થઈને જાય છે. અને એના પાછા એ પેશન્ટના ઘરે જઈને મેઇન વસ્તુ એ છે બધાને કહેવાની કે એના સગાને જે ટ્રીટમેન્ટ અપાઈ જાય છે, એટલે 1 થી 2 કેસને બાદ કરતા જે સગાઓ પાછું સ્વાઇન ફ્લૂ લઈને નથી આવતા, એ બહુ એક ખાસું મોટું એચિવમેન્ટ છે.
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. સ્વાઇન ફ્લૂના કારણે હાલ દેશભરમાં દહેશત ફેલાઈ છે. ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ કચ્છમાં નોંધાયા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 1075થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે, જેમાં 287 કેસ કચ્છના છે. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા 1.5 માસમાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી 108 લોકોના મોત નીપજ્યા છે, જેમાં કચ્છના 24 કેસ સામેલ છે. ભારતભરમાં છેલ્લા 1.5 માસમાં 407 લોકોના સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યા છે, જેમાં અત્યાર સુધી સૌથી વધુ સ્વાઇન ફ્લૂથી મોત રાજસ્થાનમાં નોંધાયા છે. રાજસ્થાનમાં 1.5 માસમાં 109 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે આ બાબતે બીજા ક્રમે ગુજરાતમાં 108 લોકોના મોત સ્વાઇન ફ્લૂના વાયરસથી થયા છે, જ્યારે મધ્યપ્રદેશમાં 46, તેલંગાણામાં 42, મહારાષ્ટ્રમાં 40 અને દિલ્હીમાં 6 લોકોના મોત આ સ્વાઇન ફ્લૂના રોગથી થયા છે. સ્વાઇન ફ્લૂથી દરેક 4 મોત પૈકી 1 મોત ગુજરાતમાં થયું છે. સ્વાઇન ફ્લૂએ પૂરા ભારતમાં કહેર વર્તાવ્યો છે. આ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં કચ્છ પણ આવી ગયો છે. કચ્છના 24 લોકોના મોત સ્વાઇન ફ્લૂના રોગથી થયા છે. કચ્છિયત ટીવી સમાચાર, ભુજ. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. માલધારી વિકાસ સંગઠન કચ્છના હોદ્દેદારો દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૌચર ડેવલપમેન્ટ સ્કીમ રદ કરવા તથા 100 પશુ દીઠ 40 એકર જમીન નિમ્ન કરવા માંગણી કરી છે. માલધારી વિકાસ સંગઠન કચ્છ જિલ્લા દ્વારા ગુજરાત સરકારે જાહેર કરેલ 100 ગામોના વિકાસ માટે ગૌચર ડેવલપમેન્ટ સ્કીમ રદ કરવાની માંગણી સાથે અન્ય પ્રશ્નો પણ હલ થાય તે માટે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે. પાડતા હોય છે એમાં પહેલા 2005માં એક કોર્પોરેટ અને સક્ષમ ખેડૂતોને ગૌચર જમીન આપી દેવાની આ જીઆર બહાર પાડ્યું તો ત્યારે અમે 2-4 આંદોલનો કર્યા ત્યારે કંઈક પરિણામ સારું આવ્યું. તો હમણાં જ કહે છે 1 મહિનામાં એક નવો ડેવલપ ગુજરાત સરકાર અત્યારે ગૌચરનો કરી રહ્યા છે કે પ્રાઇવેટ કંપનીઓને ગૌચર આપવું એટલે ઝાડ પાલો અને કંઈક ફળ ઝાડો કંઈ વાવી અને એનો વિકાસ કરશે તો પશુ જનાવર ક્યાં ચરવા જાય? ઘેટું, બકરું અને ઊંટ આ કુદરતી ચારાના જ આધારિત છે તો એ ક્યાં ચરવા જાય? એટલે અમે અહીંયા અમને આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમે માગણી કરી છે કે ભાઈ આ 1 મહિનાની અંદર અમને આનો જવાબ આવી જવો જોઈએ. માલધારીઓ બધા રોડ ઉપર આવી જશે અને ગાંધી માર્ગે આંદોલન કરશે. મારું નામ ભારતી છે અને હું કચ્છ માલધારી વિકાસ સંગઠન વતીથી અત્યારે તમારી પાસે વાત કરવા માટે આવી છું.
હવે 5 તારીખના સંદેશ ન્યૂઝપેપરની અંદર જે એક સમાચાર છપાયા છે કે ગુજરાત સરકાર દ્વારા 100 ગામો માટે 100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. હવે આ બજેટ જે છે એ ગૌચર વિકાસ માટે ફાળવાયું છે. હવે માલધારી વિકાસ સંગઠન તરફથી અમારો એક મુદ્દો એ છે કે આ જે વિકાસ માટેની ગૌચરના વિકાસ માટેની જે રકમ ફાળવાઈ છે એમાં ફળઝાડ વાવવાની વાત થાય છે. હવે જો માલધારીઓ છે એના પશુઓ જે છે એ ફળઝાડ કેવી રીતે ખાઈ શકશે? એટલે અમારી ઈચ્છા એવી છે કે ભાઈ આ જે રકમ છે એ પંચાયત બોડીની સાથે રહીને અથવા તો માલધારીઓને એની સમિતિ બનાવીને સોંપી દેવામાં આવે. બીજી વસ્તુ એ છે કે જ્યારે એક ગૌચર જમીન જ નહીં હોય તો પછી એના વિકાસની વાત ક્યાંથી કરવી? હવે કચ્છના આંકડાઓની આપણે વાત કરીએ તો આપણી પાસે 5 લાખ અને 5,30,000 પશુઓની સંખ્યા બોલે છે. એ એવા પશુઓ કે જે અત્યારે કચ્છમાં છે, કદાચ હિજરત કરીને ગયા છે, એ પશુઓની ગણતરી આમાં આવે છે કે નહીં ખબર નહીં. બીજી વસ્તુ એ પણ છે કે જે જમીન અત્યારે કચ્છમાં ગૌચરના જે આંકડા એ છાપામાં છપાયા છે એ આપણે જોઈએ તો એ છે 92 લાખ અને 9,079 સમથિંગ, એટલે 93 લાખ જેવી 93 લાખ એકર જેવી જમીન આપણે કહી શકીએ, એમાં ઓછી. હવે આપણી જે જરૂરિયાત છે પશુઓની સંખ્યા પ્રમાણે એ થાય છે 2 કરોડ અને 12 લાખ એકર જમીન આપણને જોઈએ. તો આટલી ઘટ એક તો ગૌચરની બોલે છે. એમાં જે ગૌચર છે એ કંપનીઓને અપાય છે. બીજી જે ગૌચર છે એના વિકાસ માટે કરીને સરકાર એમ કહે છે કે ત્યાં ફળઝાડ વાવીએ અને પંચાયતને રકમ સોંપી અને એના વિકાસની આપણે વાત કરી. તો એ બાબતોની સામે માલધારીઓનો વિરોધ છે અને એટલા જ માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમે કલેક્ટર સાહેબ સમક્ષ. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનું એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. તારીખ 13/2/2015 રોજ સ્વાઇન ફ્લૂના નવા 26 કેસ પોઝિટિવ નોંધાયા છે. સદનસીબે આજે સ્વાઇન ફ્લૂથી કોઈનું મરણ થયું નથી. તારીખ 12/2/2015 સુધી 287 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં આજે 13 ફેબ્રુઆરીના 26 કેસ નવા નોંધાતા કુલ આ આંકડો 313ને પાર કરી ગયો છે. એ રીતે જોઈએ તો આજે સારી વાત એ છે કે સ્વાઇન ફ્લૂને કારણે કોઈનું મરણ નીપજ્યું નથી. અત્યાર સુધી 24 વ્યક્તિઓને સ્વાઇન ફ્લૂ ભરખી ગયો છે. આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના સરવા મંડપ વિસ્તારમાં ચાલતા દારૂના દૂષણને નાબૂદ કરવા બી ડિવિઝન પોલીસે રેડ પાડી મુદ્દામાલ સાથે 5 મહિલાઓને ઝડપી પાડી છે. સરવા મંડપમાં રહેતા તળપદા પરિવાર દ્વારા દેશી દારૂ બનાવી વેચાણ કરવાની બદીઓ ફૂલી ફાલી છે. ત્યારે આવા દારૂના દૂષણને નેસ્ત નાબૂદ કરવા બી ડિવિઝન પોલીસે છાપા મારી દારૂ વેચતી 5 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કપિલા ઉર્ફે કાળી, સંગીતા શંકર, ટીની રમેશ, કાળી બાબુ અને કંકુ રમેશ તળપદાના છાપરાઓમાં છાપા મારી 60 લીટર તૈયાર દેશી દારૂ અને 140 લીટર દારૂ બનાવવાનો આથો તેમજ અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી KJ દેસાઈ સાહેબ, જેઓને આજે માહિતી મળેલ કે સરવા મંડપ ઝૂંપડામાં જે તળપદા દેવપૂજક સમાજના માણસો રહે છે એ મહિલાઓ દેશી દારૂની પ્રવૃત્તિ ચલાવે છે એવી હકીકત મળેલ. તો અને એમાં કંકુબેન રણજીત, કારી બાબુ, કપિલાબેન કરશન, સંગીતા શંકર અને ટીનીબેન રમેશ તળપદા, જેઓ એમના ઝૂંપડાઓમાં દેશી દારૂ ગાળી અને વેચાણ કરે છે એવી હકીકત આધારે
કલાક 9:15 થી 9:30 સુધીનું પ્રાથમિક પંચનામું કરવામાં આવેલ અને પંચનામા આધારે અને પોલીસના માણસો તથા મહિલા લેડીઝને સાથે રાખી અને એ જગ્યાએ રેડ કરતા 5 જે મહિલાઓ છે એમના ઘરમાંથી દેશી દારૂ તૈયાર પણ મળી આવેલ તથા દેશી દારૂ બનાવવાનો આથો પણ તૈયાર મળી આવેલ. એમ કુલ 5 મહિલાઓ પાસેથી 60 લીટર દારૂ કિંમત ₹1200 મળી આવેલ અને આથો 140 લીટર મળી આવેલ અને 5 મહિલાઓને વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેઓને પ્રોહિબિશન ધારા હેઠળ અટક કરવામાં આવેલ છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. न्यू वर्षानी इलेक्ट्रिकल ऑथोराइज्ड डीलर. एड्रेस 2 विजय अपार्टमेंट नियर ऑल इंडिया रेडियो भुज कच्छ. फोन नंबर 02832 226162. मोबाइल नंबर 9825251984 94272 72620. ईमेल newvarshani@hotmail.com. ભુજના અનેક વિસ્તારોમાં આંકડાનો ધંધો સરેઆમ ચાલી રહ્યો છે. મુન્ના ગેંગ ભુજમાં ફરી સક્રિય થઈ છે. ખત્રી ચકલામાં રહેતો 31 વર્ષીય યુવક યોગેશ રાજગોર આત્મારામ સર્કલ પાસે આંકડો રમાડી રહ્યો હતો. એલસીબીએ તેને ઝડપી પાડ્યો છે. 1270ના આંકડા સાથે એલસીબીએ ધરપકડ કરી છે. પરંતુ નવાઈની વાત તો એ છે, જ્યારે આ આરોપીને એલસીબીએ બી ડિવિઝન પોલીસને સોંપ્યો ત્યારે બી ડિવિઝનના પીઆઈ દેસાઈએ કેમેરામેનને શૂટિંગ કરવાની ના પાડી દીધી. પીઆઈ સાહેબે કહ્યું કે તું શૂટિંગ કરીશ તો મારું ખરાબ લાગશે. હવે સમજાતું એ નથી કે જો આરોપીનું શૂટિંગ કરવાથી પીઆઈ સાહેબનું શું ખરાબ લાગે. જો આરોપીઓને જાહેર જનતા જોશે તો જ ખબર પડશે કે સાદા સીધા દેખાતા લોકો પણ કેવા ગુનાહિત કૃત્ય કરે છે. કોઈ ગુનેગારના માથા પર લખેલું નથી હોતું કે તે ગુનેગાર છે. ગઈકાલ તારીખ 12/2/15 રોજ એલસીબી સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આત્મારામ સર્કલની બાજુ પાછળ કેબિન પાસે યોગેશ શૈલેષ રાજગોર રે ખત્રી ચકલા ભુજવાળો વલ્લી મટકાનો આંકડા લખતા હોવાની બાતમી મળતા તાત્કાલિક 2 પંચોના માણસોને બોલાવી પંચો સાથે એલસીબી સ્ટાફના માણસોએ રેડ કરતા રોકડા ₹1270 તેમજ આંકડાના સાહિત્ય સાથે આરોપીને પકડી પડેલ છે. એક્ઝિબિશન નવ ભારત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રેઝન્ટ સિલ્ક એન્ડ કોટન ફેબ તારીખ 5 ફેબ્રુઆરી 2015 થી 15 ફેબ્રુઆરી 2015 સુધી, જેમાં આપને મળશે ભાગલપુરી સિલ્ક એન્ડ કોટન સાડી તેમજ ડ્રેસ મટીરિયલ્સ, બનારસ સિલ્ક ડ્રેસ મટીરિયલ તેમજ સાડી, સાઉથ કોટન સૂટ એન્ડ સાડીઝ, કલકત્તા સાડી, લખનવી ચિકન સૂટ કુર્તી, ખાદી શર્ટ અને કુર્તા, કાશ્મીરી કુર્તી, જયપુરી જ્વેલરી, લેધર પર્સ. સ્થળ હોટલ લેક વ્યૂ, રાજેન્દ્ર પાર્કની સામે હમીરસર તળાવની બાજુમાં. ભુજ સમય સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી. રવિવારે પણ એક્ઝિબિશન ચાલુ રહેશે. તો જલ્દી કરો, એક્ઝિબિશન હવે માત્ર છેલ્લા 4 દિવસ જ. 43 કિલો સોનું ઝડપાયું હતું. ત્યારબાદ તેની તપાસમાં 108 કિલો સોનાની અગાઉ દાણચોરી કરાઈ છે તેવું ખુલતા અગાઉ અપાયેલ આરોપીઓની જામીનને રદ કરવા રજૂઆત કરાઈ છે. સોનાનો જે કેસ છે એમાં શું છે હાલમાં શું આ સોનાનો ધૂણા બંદરે ગયા એપ્રિલ દરમિયાન લગભગ 46 કિલો સોનું, જેની 14 લાખ રૂપિયા કિંમત થાય, 14 કરોડ એ ડીઆરએ પકડેલું અને એમાંથી 21 કિલો ચોટીલા પાસેથી 25 કિલો આપણે સુરેન્દ્રનગર પાસેથી. હવે એ કેસમાં મૂળ શરૂઆતમાં જુમા ખમીસા ફોકર અને હાસમ અલી મોહમ્મદ ટીટો માંડવીઓ એ બે એની સાથે કન્સર્ન હતા એવું જણાવ્યું. દરમિયાન મુંબઈના
જે આ 25 કિલોનો હતો એમાંથી 24 કિલો માલ મુંબઈની એક ગેંગ અબ્દુલ રહેમાન સૈયદ, અહમદ હામિદ સૈયદ ઉર્ફે અહમદ મિયા આ માલની ડિલિવરી લેવાની હતી, પણ એમને ખબર પડી ગઈ એટલે એ પોતે તે જગ્યાએ હાજર જ નહીં ગયા. ફેબ્રુઆરી અને માર્ચ 2014 દરમિયાન આ 46 કિલો ઉપરાંત 109 કિલો જેટલું સોનું એમણે દાણચોરીનું આવ્યું અને મુંબઈમાં એને સગેવાગે કર્યું એવી બધી હકીકત ખુલી છે. એટલે આ ઉપરથી આ બંને જણાને પકડી અને જ્યારે કોર્ટમાં રજૂ કર્યા તે પછી સેશન્સ કોર્ટે એને અમુક સમયાંતર પછી જામીન અરજી એની મંજૂર કરી હતી ને એમાં શરત રાખી હતી કે તમારે 10 તારીખે ગાંધીધામ DRSમાં હાજર થવું. એમાં છેલ્લા ઘણા વખત ત્યાં એને શંકા થઈ હશે કે હું કોપર સાહેબ પકડવાનો છું એટલે પોતે ઘરે રહેતો હતો. એટલે અમે એની ગાંધીધામ કોર્ટની અંદર કેન્સલેશન માટે અરજી કરી છે અને અરજીમાં અમે એના જો એ હાજર ન થાય તો એના 2 જામીન પાસેથી પણ એ જામીનની રકમ વસૂલ કરવા માટે કોર્ટને અરજી કરી છે. એ અરજીની સુનાવણી બાકી છે. દરમિયાન આ જે અહમદ મિયા છે એ અહમદ મિયા ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટે વોરંટ પણ કાઢ્યું છે અને વોરંટ પ્રમાણે સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ ગયા બાદ જો હાજર નહીં થાય તો એને ભાગોળું તરીકે જાહેર કરશે અને ભાગોળું તરીકે જાહેર કર્યા પછી એની મિલકત પણ સગી વગેરે કરી શકાય, એની સરકાર દાખલ કરી શકાય એવી કાયદાની જોગવાઈ છે. 7 સ્કાય મલ્ટીપ્લેક્સ રિંગ રોડ ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો, જેમ કે સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો ફિલ્મ MSG 12:30 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો ફિલ્મ બેબી 12:30 મિનિટે, ફિલ્મ રોય 3:30 મિનિટે, ફિલ્મ બેબી 6:30 મિનિટે તેમજ ફિલ્મ રોય 9:30 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 3 પર તમે જોઈ શકો છો ફિલ્મ રોય 12:45 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:45 મિનિટે નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100 9879603843 02832 307700 યા 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો.